જૂનાગઢ વિશ્વગ્રામ શૈક્ષણિક સંકુલ ખાતે મોજીલું શિક્ષણ મોજેલી વાત તખુભાઈ સાંડસુર. સાથે હસીને વાત ન કરતા અને જો હસીને વાત ન કરો ત્યારે તમારા વર્ગખંડમાં તમારે જવાનો અધિકાર નથી. મને ખબર છે, હું 8મું ધોરણ ભણતો અમરેલીની કમાણી કરોડ હાઈસ્કૂલમાં, અને મારા એક શિક્ષક હતા દેવ મોરારી સાહેબ, ગુજરાતી ભણાવતા. આજે પણ મને કેટલાક માસ્તરો એવા હોય જીવનમાંથી, તો દરેક માણસ છે ને એ જીવનમાં આપણું જીવન છે ને એ એક રસ્તો છે, મોટો પ્રવાહ છે, ધોરી માર્ગ છે. અનેક લોકો તમારા જીવનમાંથી આવીને નીકળી જતા હોય. આજે તમે અહીંયા છો, આટલા લોકો બેઠા છે. આવતા વર્ષે 2025ની આ તારીખે જોજો, આમાંથી ઘણા બધા નીકળી ગયા છે. 26માં પાછા જોજો, બીજા કેટલાય નવા આવ્યા છે, કેટલાય નીકળી ગયા છે. મારા મોબાઈલમાં 2200 જેટલા નંબર છે. દર મહિને એમાંથી 200 જણા નીકળી જાય છે અને 200 પાછા નવા આવી જાય છે, જે નથી ડીએક્ટિવેટ થઈ જાય છે. એટલે જીવનમાંથી મેં કહ્યું આવા કેટલાય લોકો તમારામાંથી ગયા. સમયનો કાંટો અટકી જાય અને તમે પ્રવાહમાં તણાયા જ કરો, ત્યારે તમારું વર્ગખંડ પણ સફળ છે, તમારું નોલેજ પણ એકદમ યોગ્ય છે, અને તમે જે પદ્ધતિથી આગળ વધી રહ્યા છો એ પણ બરાબર છે. એટલે અહીંયા મેં કેવું કહ્યું, 4 મુખ્ય પાયા છે. પહેલી વાત આવે છે આપણે વર્ગખંડની પૂર્વ તૈયારી. તમે જ્યારે કોઈ એકમને ભણાવો છો, કોઈ વિષયને ભણાવો છો, કોઈ ચેપ્ટરને તમે ભણાવો છો, ત્યારે એના સંદર્ભોને તમારી પાસે એનું નોલેજ હોવું જોઈએ. ગાંધીજીનું કોઈ ચેપ્ટર તમારે ભણાવવું છે, તો એ ચેપ્ટરનું એ કયા પુસ્તકમાંથી આત્મકથા ખંડ લીધેલો છે. માત્ર એ ચેપ્ટર પૂરતું ન હોય. ગાંધીજીની આત્મકથા છે, સત્યના પ્રયોગો, એમાંથી કોઈ ખંડ લીધેલો તમારી પાસે આત્મકથા હોવી જોઈએ, અને એના સંદર્ભો આગળ પાછળના તમારી પાસે હોવા જોઈએ. અને જો હોય તો તમે એ વિષયમાં વિદ્યાર્થીઓને વધારે પડતા અભિભૂત તૈયારી હોય. એટલે કોઈ પણ શિક્ષકે કોઈ પણ એકમ, કોઈ પણ વિષય એની તૈયારી વગર ક્યારેય વર્ગખંડમાં આવે. તૈયારી કેવી રીતે કરવાની? તો કે જે વિષય છે, જે એકમ છે, એનું તમારે ઊંડાણથી અભ્યાસ કરવો પડે, સતત એનું ચિંતન મનન કરવું પડે. મને કહેતા દુઃખ થાય છે કે આપણી આખી જે સિસ્ટમ છે, વાતો બધા કરે છે, એની બી આવી ગઈ 2020. આપણી હાલત બહુ ખરાબ છે. તમે એન્જિનિયરિંગ એક્સટર્નલ કરી નાખો, તમે MBBS ને એક્સટર્નલ કરી નાખો, તમે BEd ને એક્સટર્નલ કરી નાખો, ખાલી હાજરી પૂરો અને ફી ઉઘરાવી લો, અને બધું એમને ડીંગે ડીંગ હાંક્યા કરો. આ તો કઈ જાતની પોલિસી? તમે માનવ જીવનની સાથે જોડાયેલી માનવ શરીરનું વિજ્ઞાનની કોલેજ કે જ્યાં સંપૂર્ણ હાજરીની જરૂરિયાત છે, ત્યાં તમે ડિગ્રીઓ એમને વેચો છો. અધમ ને અત્યાચાર કહી શકાય એવા પાપ તમે કરી રહ્યા છો. હું કોઈનો ટીકાકાર નથી, પણ મને અંદરથી જે માનવની સાથે જે સંવેદના થાય ને, એ પીડા હું ભોગવી રહ્યો છું. બહુ ઓછા લોકો આ દેશમાં આવ્યા છે, વૃક્ષ થઈ ગયા છે, કોઈને કાંઈ પડી નહીં. આપણું થઈ ગયું કરો ગા, યુઝ એન્ડ થ્રો, પતિ. આ સ્થિતિ એ બહુ ગંભીર છે, અને હું એમ માનું છું, ચોક્કસ એ માનું છું કે આપણી આખી જે એજ્યુકેશન સિસ્ટમ, કે જે સિસ્ટમમાંથી અમે પસાર થયા, આજે આ બાળક એમાંથી નથી પસાર થયા. અને એટલે એ બાળક ગમે એટલા માર્ક્સ મેળવશે, ગમે એટલું
હાઈ લેવલની કેરિયર બનાવી દેશે. યુરોપ, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, જર્મની, ફ્રાન્સ કે જાપાન ગમે ત્યાં જશે. પણ